રાજ્યના અનેક જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. 9 જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. દ્વારકામાં 2, નર્મદા, કચ્છ, વલસાડમાં એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે, તો જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ એક ટીમ તૈનાત કરાઈ છે. સુરત અને ગીર સોમનાથ જિલ્લામાં પણ એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયેલા છે. મેહુલ, રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સોનલ, ભારે વરસાદની સ્થિતિ અત્યારે પણ યથાવત છે. અત્યારે પણ જે વરસાદના છેલ્લા આંકડા 10 વાગ્યા સુધીના આવ્યા છે, દેવભૂમિ, દ્વારકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદની સ્થિતિને લઈને એનડીઆરએફની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં એક ટીમ જે છે તે દેવભૂમિ, દ્વારકામાં, રાજકોટથી જે છે તે મૂવ કરવામાં આવી છે. બાકીની જે ટીમો છે તેની અંદર નર્મદા, કચ્છ, વલસાડ એટલે દેવભૂમિ, દ્વારકાની અંદર કુલ 2 એનડીઆરએફની ટીમ થશે અને જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથ સહિતના જે અન્ય વિસ્તારો છે ત્યાં એક ટીમ જે છે તે ડિપ્લોય કરવામાં આવી છે. રાહત બચાવની કામગીરીની અંદર એનડીઆરએફને જે છે વહીવટીતંત્ર લગાવશે. જ્યાં જરૂર પડશે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી ગઈકાલે પણ ઘણા લોકોને જે છે તે બહાર નીકાળવામાં આવ્યા છે, અન્યત્ર ખસેડવામાં આવ્યા છે અને જરૂર પડે આ તમામ જે ટીમો જે છે તે રેસ્ક્યુ માટે ઉપયોગી બનશે અને જો જરૂર પડશે તો અન્ય ટીમો બહારથી પણ મંગાવવાની જે છે તે તૈયારી રાખવામાં આવી છે. જી, આભાર તમામ વિગતો માટે.